સિનોર તાલુકા કક્ષાના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પુનિયાદ ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે અત્યંત આન બાન શાન અને દેશભક્તિસભર માહોલ વચ્ચે હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી। આ તાલુકા કક્ષાના પવિત્ર રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સિનોરના મામલતદાર મુકેશભાઈના વરદ હસ્તે સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી। આ ઉજવણીમાં સિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ આર વસાવા તથા પોલીસ જવાનો, સિનોર પ્રાથમિક આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસર, ભાજપ તાલુકા પ્રમુખ, શાળાના આચાર્ય અને શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ ગામના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકો દ્વારા વિવિધ મનોહર દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે શાળામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓને દાતાશ્રીઓ તરફથી આપવામાં આવેલ પુરસ્કારો મામલતદાર, પીઆઈ અને તાલુકા હેલ્થ ઓફિસર સહિતના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે પર્યાવરણ જતનનો સંદેશ આપતા આવેલ તમામ અતિથિ વિશેષોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આજરોજ પુનિયાદ પ્રાથમિક શાળા પનાગઢમાં 15મી ઓગસ્ટ 2026ની ઉજવણી કરવામાં આવી, જેમાં ગામના આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ તથા શાળાના શિક્ષકો, બાળકો ઉપસ્થિત રહેલ છે। આજરોજ અમારી ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ છે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વસાવા સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર વસાવા સાહેબ તથા ગામના આગેવાનો તથા પદાધિકારીઓ તથા આજરોજ પુનિયાદ ગામે વૃક્ષારોપણ એક પેડ માખીનાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જે બદલ તથા અત્રે ઉપસ્થિત તમામ મીડિયા કર્મીઓનો તથા તમામનો આભાર માની હું બધા તમામને શુભેચ્છા પાઠવું। જય હિન્દ, જય ભારત। સિનોર તાલુકા કક્ષાનો 80મો સ્વતંત્ર પર્વની ઉજવણી પુનિયાદ ગામે યોજવામાં આવેલી હતી, જેમાં મામલતદાર સાહેબ, પીઆઈ સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ અને અન્ય અધિકારી અને તાલુકાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ અને ગામના અને તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। એ બદલ હું સિનોર તાલુકા અને પુનિયાદ ગામ વતી સૌનો હું આભાર માનું છું। આઝાદીના આ પર્વમાં ગામ લોકો અને સૌનો જે ઉત્સાહ છે એ ભારતના નાગરિકોમાં દેશ માટે કેટલો પ્રેમ છે એનું એક જીવતું જાગતું ઉદાહરણ છે। જે રીતે આજે આપણા મોદી સાહેબ દેશ પ્રેમ, દેશદાજ અને દેશને વિકસિત કરવા માટેનું જે સપનું જોઈ રહ્યા છે, એમાં જો આ દેશ પ્રેમ હશે તો જ દેશ સાચી તરફમાં વિકાસ કરી શકશે અને ભારતનું સાચું જે સોનાની જે ચકલીનું હતું, આપણે સોનાની મૂરત ભારત, એ ભારત બનાવવું હશે તો આપણે સંસ્કાર, વિકાસ ને બધાની સાથે ભણતર, ઘડતર બધું લઈને ચાલવું પડશે। એટલે આપણે સર્વગામી અને સર્વને સમાવેશી એવો આપણે વિકાસ કરવો હોય તો આવા જ પર્વોની ઉજવણી કરી ને ભારતની એકતાનું પ્રતીક જેવું આ પર્વ આપણે જે આન બાન સાથે ઉજવ્યું, એ બદલ હું સૌનો, આજે આયોજકોનો અને પ્રજાનો, તાલુકાની જનતા વતી આભાર માનું છું।